અત્યારે અમે કેશોદમાં તો ઉગી ગયા છે રોન કાઢી હલવાણા અહીંયા જય સ્કેટિંગ કરો ઉભી જતો મેમ બનાવી નાખીશું રૂપિયા વાળા નથી લોખંડ 33 કરોડ જાને આવે સો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં છો આપણે આ સવાર છે કેશોદની બાજુમાં જે સુંદરડા ગામ છે ત્યાંથી છે ને અત્યારે હું જઈ રહ્યો છું જય મારા મામાનો છોકરો જે છે એને સ્કૂલેથી પિકઅપ કરવા તો જો આ હે ગાડીનો હાલ કંઈક બુરો હે કેમ કે ઘરે તો ઢાકેલ જ હોય અહીંયા તો ચલાવવું પડે ભાઈ ગેટ ખોલીએ અને નીકળીએ બોલો અત્યારે હું એને સ્કૂલે આવ્યો છું લેવાનો એક ને હતો અત્યારે બીજાને લેતો આવવાનું છે આપણે આવું છે બાકી એકને જવાનું મન થાય તો બીજાને મન થાય એવું સ્કૂલ તો સારી છે ગવર્મેન્ટ છે એટલે શું હાલે મોજ હાલે ને આઠમું ભણે હો લઈ જ જાવો છે આને જો ને હમણાં બધા બધે જોઈ છે કે આ શું છે ભાઈ ટીવી ઉપર ચડીને શું કરે યુટ્યુબ લે નેટ વાપરવું તારે કીની પાસે આવડે યુટ્યુબ લેતા આવડે આખો મોબાઈલ છે માનો ગૂગલ ટીવી છે ને એકવાર છાવા જોઈ લીધું ને એમાં તો હવે અહીંયા વેરગો હાવ બ હોય હવે પછી કઈ હાવ યુટ્યુબ માં છાવા ગાંડો થઈ ગયા એમાં નામાં કા જાય માનો એટલે આ મોબાઈલ માં ગાંડો છે નાના બે પગ મેં બાંધી દીધા છે એવું બધી મોબાઈલ માં ગાંડો એવો બધી મોબાઈલ માં ગાંડો છોડી લે હું જોશ 3D હા ભાઈ તો બધું આવડે હોય તને બધું આવડે 360 કહેવાય વાગ્યા છે ખબર કેટલા 4:30 જેવું થયું હોય ત્યાં જવાનું છે આપણે કેશોદ અને કેશોદ સિટીમાં જઈને આપણે શું જાય કંઈક પડ્યું હોય નવું ગાર્ડન ટાઈપ જેવું જીમે છે જય કે અહીંયા જીમ નવું બન્યું છે અને ફ્રીમાં છે એવું કંઈક છે ને તો આપણે જાઓ અને જે કંઈક કરશું અને ગાડી છે ને આપણે સર્વિસમાં દેવાની હતી થર્ડ સર્વિસ છે આપણી ગાડીની બરાબર ને ઓલો કાલે જુનાગઢ લઈને જાય એટલે મારો વિચાર એવો છે કે ભાઈ આપણે એને અત્યારે મૂકી જાય ને તો ભાઈને ફોન કરીને શોરૂમની વાત કરી તો એ કે સવારે ગાડી તમને મળશે જો અત્યારે મૂકો તો તમારે પાછા આવતા ખેરે રિક્ષામાં આવવું પડે તો જઈ ના પડે કે રિક્ષામાં અમે નહીં આવીએ કા જઈ તો તમે હું વીઆઈપી માણસો છો એવા બધી કાંઈ વાંધો નહીં હાલો તો એટલે તો રિક્ષામાં ન આવે હાલો હવે કઈક હોય હવે જાણે ઇન્ટરવ્યુ મારવા જવાની ભાઈ આપણે હે ને બે બ્લોકમાં આપણે એકને એક કપડા પહેરાય બરાબર એમ કે ક્યાંક જાય ને 3-4 જોડી ન લઈને જાય આપણે એટલા માટે એક દી ચલાવી લેવાનું કા જાય હવે ડાકીઓ લગભગ હાલ ને હવે ગાડી તો આપડી કાઢેલ છે ખૂટિયા તોડી ન નાખી સારું નાખી ન કહેવાય એમાં હા ઝીંકાસ છે ને જો એ ખબર નહીં હું ક્યાંથી નંબર ક્યારે કેટલા નંબર છે 8 નંબર તો મારે છે નથી હેરખા તારા પગ મોટા છે માનો તો અહીં રહે ને તું તો અહીંયા રહી ને તું તો જઈ આવ્યો કા તો સારું જઈ આવો આપડે રિક્ષામાં આવવાનું છે તમારા વર્ગ અંબાણીના છોકરા નથી ના અમે છે કાલ સુધી પેલા કે કાલ સુધી અત્યારે અમે કેશોદમાં તો ઉગી ગયા છે રોન કાઢી હલવાણા અહીંયા આઈટમ ખીલી દેખાડી હતી ને તને લા પંક્ચર થયું હે ટ્યુબલેસ ટાયરમાં
ખીલી જઈ તને ખીલી દેખાણી હતી ને? ક્યાં આવી ખીલી દેખાણી હતી ક્યાં? ફરવાની માથે પથારી ફેરવી નાખી જઈ. ગેરેજ આવ્યા જોઈએ હવે આનું કામ પતે તો સારું કેવાય વહેલું કા અડધી કલાકમાં. જય હજી તને સર્વિસમાં મૂકવાની હતી. પંક્ચર હા ટ્યુબલેસ છે. ગોળી મારે હાલ હા જય ગોળી મારતા આવડે ને? ગોળી મારી હે ભાઈ. પેલા ખીલી છે મોટી જો હમણાં દેખાડું. હારી જા દેખાણી એટલે નક્કી થઈ ગયું કે પંચર હે કાજે. એટલે પ્લાનની માથે પથારી ફેરવાય ને ત્યાં આવું થાય. તાર પપ્પાને ખબર પડશે ને કે ભાઈ પણ પંચર થયું હોય. ગેરી ક્યાં છે મારી હારી? બાપા એવડી ખીલી ક્યાંથી કરી છે? એક જ છે ને? હા એક જ છે. હવે 5 મિનિટમાં કમ્પ્લીટ. ક્યાં હતું? ફાયદો આ છે ટ્યુબલેસ ને ટ્યુબ વાળામાં. આ 5 મિનિટમાં થઈ જાય બેટા, બરાબર ને? હાલો હવે પૈસા દેવા પડશે ને પેલા. નથી દેવા? હાલ તો નથી દેવા. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. અત્યારે અમે પહોંચી તો ગયા હે. જય લોકેશન છે આ, બરાબર? આ તમે જોઈ લો, અંદાજો મારી લ્યો. આંબાવાડી ની અંદર ને આ છે. હાલો એન્ટર કરીએ જો જય છે. ચાલ ભાઈ ગાડી નહીં રાખી હે. બચ્ચો માટે છે આ વસ્તુ. સારી છે પણ વોકિંગ માટે. કે જીમ ક્યાં હતું? ક્યાં? તો ત્યાં જ જવાનું છે આપણે. હા તો બચ્ચા પાર્ટીમાં આપણે કઈ ઇન્ટરેસ્ટ નથી. આ તો આપણે ત્યાં જ જવાનું છે. ભાઈ નહીં છે તો તારો જ વાક થાય ને, કેમ કે તે મને કીધું તું, બરાબર? ચાલો મન થાય જાય જાય સ્કેટિંગ કરો. ભલે ને ઉતા હોય અહીં ઘાસ ઉગાડે છે, ઘાસ ની કટિંગ હાલે છે. સ્કેટિંગમાં તો કૂતરા હોતા કા હાયલા હાસ મેલે આવું હે જય. જીમ ની માથે વાંદરા બેહાડો એટલે બોલ. એટલે આમ હશે કઈ આમ કરાતા હશે. જીમ તો બંધ છે. ઇન્ડોર જીમ છે. બંધ કાં છે? સિક્યુરિટી ગાર્ડ ને પકેટ વોટરફૂલ બંધ છે, બધું બંધ છે. તો હું કામનું હું કેશું તમે પૂછી. હાલો વોટરફૂલ મસ્ત છે પણ આ ચાલુ કા નથી જઈ? કેવડું મોટું હોય? બહુ ઊંચું હોય હે ભાઈ? કેશોદમાં આ લોકેશન આમ રાતના તમે આવો ને તો મસ્ત બેટર ફીલ કરાવે તમને, બરાબર? રાતમાં તો મસ્ત છે આ લોકેશન. આગળ તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી એવી વસ્તુ છે એ છોકરાઓને વધારે વસ્તુ ગમે એવી, બરાબર હે ને? બાકી જીમ અત્યારે બંધ છે. જેના માટે આપણે આવ્યા હતા એ અત્યારે બંધ છે. જય જેના માટે આવ્યા એ તો બંધ છે. ઓ ભાઈ આમ જોઈએ તો લોકેશન તો એકદમ બેસ્ટ છે. જો જય તું ગમે કે પણ લોકેશન મસ્ત છે. જીમ આપણા માટે સ્ટાર્ટ નથી, એક અલગ વાત છે. આ મસ્ત છે. હાલો બીજા તારો ફોટો પાડો મસ્ત. જય આ હાઉસ નહીં આપણા માટે રિયલ હાઉસ હોય ઘરે. મસ્ત લાગે એ મસ્ત છે. અમુક વસ્તુ એવી છે કે જે મસ્ત છે, બાકી જેના માટે આવ્યા હતા જીમ ઈ નથી સ્ટાર્ટ. જય હાલે રાખ ને ભાઈ, ખોટી પંચાયત કરતો. હાલ ને આમ ગોટામાં તો સિક્યુરિટી ગાર્ડ દંડો મારશે. એને પૂછ્યું આપણે શું કીધું ને જોયું ને તે એ કે હજી 15 દિવસે ચાલુ જ નથી કર્યું. લ્યો તો બનાવ્યું શું કરવા? આ મસ્ત છે જય. જય આ એ મસ્ત છે. જય અહીંયા ઉભી જા તો મેમ બનાવી નાખીશું. મન મસ્ત મેમ બનાવી જાય. ઉભી જા ઉભી જા તો ઉઈપ તો ખરા. ઉઈપ તો તને કંઈક કહે હમણાં, તને કંઈક કહે તું ઉઈપ તો જો હમણાં.
જો ઉઈ અંદર ન જતો ગયો દીકરા તારો મેમ બની ગયો. બાકી હાથી મસ્ત છે ખરેખર યાર મસ્ત ગયો હવે. વાહ એ હિરન જય જય એ પાસે ઉપર તો સાઈઝ નું ખબર પડે સાઈઝ ડિફરન્સ ખબર પડે ને. ભાઈ એવડી સાઈઝ છે ભાઈ એવડી સાઈઝ છે. પ્લાસ્ટિક જ ભાઈ મારા ભાઈ એટલા બધી રૂપિયા વાળા નથી લોખંડના. તે કેટલાનું કીધું 33 કરોડ જાને આવે કેમ ગઈ સાઈઝ તો જો હાથી. તો મને તો ઈ થાય જાય કે આ બધી જે સાઈડમાં જે બધા આવ્યું છે એમાં કેટલી મહેનત લાગી ગઈ છે. જાત જે બધી ગ્રીનરી છે ભાઈ કરોડો એના ન હોય ભાઈ. આના કરોડો રૂપિયાના આ શું વાત છે. સાઈઝ તો જો ભાઈ આ હે હરણ બરાબર. જય કેવું છે મસ્ત. ઓલું કેના માટે છે જય વૃદ્ધ માણસો માટે એક્સરસાઇઝ. સારું હાલો અહીં કઈ છે ને ઓલા ફીડબેક માંગશે એના કરતા ભાગી જવાય. ફીડબેક માંગશે લાવો તમારા નંબર 5 સ્ટાર આપી દો. હા સામે હવે અમે નીકળીએ છીએ કેશોદ તરફ નાસ્તો બાસ્તો કરશું કેમ કે અમારે ફીડબેક નથી દેવું એટલા માટે અમે ફરીને જાવું. કાં જાય ફીડબેક નથી દેવું આપણે માય ગયું. હાલો બાકી હું તમને મળું કેશોદની સિટીમાં જોઈએ નાસ્તો ક્યાં કરવો ક્યાં નહીં બરાબર. સારું પંચર તો થઈ ગયું બાકી લોન કાઢે એ મેઇન વસ્તુ એક હતી કે ભાઈ પંચર બરો મળશે કે નહીં મળે પણ મળી ગયો કઈ વાંધો નહીં. અને આ લોકેશન મસ્ત છે બેસ્ટ છે. હવે એનું તારે લેવું ભાઈ ફોટો બધાને ન હોય ભાઈ રોન કાઢે ગામડા વાળા તો બધા. અંદરથી કંઈક આવું છે બરાબર. લોકેશન ખરેખર મસ્ત આવે. અહીંથી ફોટો લીધો હોય ને ભાઈ ભાઈ ગજબ મસ્ત આવે હે ને. મગર પણ રિયલ લાગે. વાહ સુપર. હાલો ભાઈ હાલો હવે હટકવાનું છે. હવે કઈ જોવાનું નથી. હાલો કઈ વૈધું નથી આમે. હાલો હું મોમો ટેસ્ટ કરવા એના કરતા પાણીપુરી ફ્લેવર વાળી ખાઈ લેવાય. ફ્લેવરમાં કઈ મજા આવી પાણીપુરી ખાધી પણ એવી તો ન મજા. હા એવું હે એ કામ કરે ખાલી પેટ જાય ઘરે. વિચારીએ હાલો વિચારીએ. બાકી કેશોદ નો માહોલ જાવો કઈક છે ભાઈ. દાબેલી ભરું છે સોડા અને રસ બે આવવું જોઈએ આને. હા આપણે એના દગો જ થાય ચાલતા હોય. પંચર થઈ ગયું પેલા આજનો દી બેકાર છે એવું. રસ થી હાલો વાંધો નહીં એમાં હું ને આવે પંચર વાળું ન મળ્યો તો કેશોદ નું એ પાછા 3 જણા અહીંથી જશે કેશોદ ગયા અને ત્યાં સુધી ફૂગી ગઈ ગાડી એ સારું છે. ઠંડા બંડા થઈ પછી ઘરે બરાબર ને. હાલો તો હું તમને મારું ઘરે અત્યારે બેઠા મામાની ઘેરે આલે બટાબટી પાડ નાખ્યું મારા મનાવને મારી. હાલો લે હાલો લે લાઈ એવું છે ઈ શું હતું એવું હતું શું પણ ઈ તો કે હતું શું તાર મમ્મી તને ધોઈ નહીં છે એવું ફેંકું તો હું પેલા શું હતું આલા આલા અરે લે ખા ખા બસ પૂરું હાલે બસ મારી હાથમાં આવ્યો એટલે જાય.